જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે એક વાત જરૂર યાદ રાખવી કે મુશ્કેલી હંમેશા અદ્ભુત લોકોના હિસ્સામાં જ આવે છે. કારણ કે આ જ લોકો એવા છે કે જેઓ આ મુશ્કેલીઓને, સમસ્યાઓને તેના અંતિમ સમાધાન સુધી પહોંચાડી શકે છે. જી હા, જીવનની આવી વિકટ પરિસ્થિતિમાં પણ શાંત રહી અને સકારાત્મક દ્રષ્ટિકોણથી આવી સમસ્યાઓનું સમાધાન શોધતા અદ્ભુત લોકોની વાતો, પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા અને એવોર્ડ વિનિંગ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા. નમસ્કાર, હું છું નિકેતા શુક્લા, આપનું સ્વાગત કરું છું અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત. સોશિયલ મીડિયા એ માત્ર મનોરંજન મેળવવાનું કે લોકપ્રિયતા મેળવવાનું સાધન નથી, પરંતુ જો વિચાર સકારાત્મક હોય તો વિકાસનો નવું હથિયાર પણ બની શકે છે. જી હા, આજે આપણે લઈ જઈએ તાપી જિલ્લાના ચિખલદા ગામમાં કે જ્યાંના યુવા સરપંચની સોશિયલ મીડિયા મારફતની પહેલે ગામના લોકો માટે વિકાસના રસ્તા સરળ બનાવ્યા છે. તો ચાલો જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ. મિત્રો, સોશિયલ મીડિયા પર ક્યારેક કેટલોય સમય આપણે એમ જ વેડફી કાઢતા હોઈએ છીએ, પણ આજે મળીએ તાપી જિલ્લાના ચિખલદા ગામના યુવા સરપંચને કે જેમણે સોશિયલ મીડિયાને લોકપ્રિયતા માટે નહીં પરંતુ ગામના વિકાસ માટેના સાધન તરીકે અપનાવ્યું છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર વિવિધ સરકારી યોજનાઓ અંગે નિયમિત અને માહિતીસભર રીલ્સ બનાવે છે, એ પણ સરળ ભાષામાં અને પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે. સામાન્યપણે સોશિયલ મીડિયામાં મનોરંજનનું વાવાઝોડું જોવા મળે, ત્યાં ચિખલદા ગામના આ સરપંચે ડિજિટલ જાણકારીના માધ્યમથી ગ્રામજનો સુધી યોજનાઓ પહોંચાડવાનું કાર્ય શરૂ કર્યું છે. અમારા ગામની અંદર જે હું યોજનાકીય માહિતી, સરકારી યોજનાકીય માહિતી લોકો સુધી પહોંચાડતો ને એનું કામ કરતો, જેમ કે નિરાધાર વૃદ્ધ છે, વિધવા સહાય છે, રાષ્ટ્રીય કુટુંબ સંકટ મોચન છે, ખેતીવાડીની યોજના હોય કે વિદ્યાર્થીની હોય, તો એ બધી માહિતી હું લોકોને ઘરે ઘરે જઈને એમના ફોર્મ ભરતો અને એઓને મેં માહિતી આપીને એ લાભ પણ અપાવ્યા. અને એ જોઈને આજુબાજુના ગામના લોકો મારી પાસે આવતા કે તમે જે કામ કરો છો એ અમને પણ કરી આપો. અને એ પ્રમાણે પછી એ આવતા એટલે પછી એ પરથી મને આઈડિયા આવ્યો કે ખરેખર જે યોજનાકીય જે માહિતી છે એ ઘણા ખરા સુધી પહોંચે, એ માટે મેં પછી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને એક વિડીયો નાખ્યો અને વાયરલ થયો ને એમ કરીને મેં 2-3 નાખ્યા, એમ 5-10 કરીને અત્યાર સુધી મેં 25-30 વિડીયો નાખ્યા છે. એમાં જોવા જઈએ તો લાખોની અંદર વ્યૂઝ છે. અને એવી રીતે ઘણી બધી યોજના છે. આવાસની યોજના છે, વ્યક્તિગત આવાસ છે, કુંવરબાઈનું મામેરું છે, વિધવા સહાય છે, નિરાધાર વૃદ્ધ વય વંદના. સરપંચ દ્વારા પીએમ કિસાન પેન્શન યોજના, ગૃહ નિર્માણ યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ વિશે બનાવેલી રીલ્સ ગ્રામજનો સુધી સચોટ માહિતી પહોંચાડી રહી છે. અગાઉ ઘણા લોકોને યોજનાઓ અંગે અધૂરું જ્ઞાન હતું, પરંતુ હવે રીલ્સ મારફતે તેઓ પોતાના અધિકારો, સુવિધાઓ અને પ્રક્રિયાઓ અંગે સરળતાથી સમજી શકે છે. મારી પોરીના મોબાઈલ પર મેસેજ આવ્યો વૃદ્ધ પેન્શનનો, એટલે પોરીએ મને વાત કરી, એટલે મેં સરપંચને વાત કરી, એટલે એ વાત કરી તે પછી જે કાગળિયા આપવાના હતા તે મેં એને આપી દીધા ને એણે તાલુકામાં કાં તો જિલ્લામાં આપ્યું હોય એને પછી ત્યાંથી પછી અમારો 1000 રૂપિયાનું પેન્શન ચાલુ થઈ ગયેલું છે. હવે ગામના લોકોની સાથે પડોશી ગામના લોકો પણ આ રીલ્સને અનુસરી રહ્યા છે. આ છે તેજસ ગામિત. ટ્રેક્ટર ભાડે રાખી 2 હેક્ટરમાં ખેતી કરતા હતા, હવે પોતાનું ટ્રેક્ટર વસાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર મેં વિડીયો જોયા કે સરકારી યોજનાઓમાં તમે કઈ રીતના તમે સહાય લઈ શકો છો, જેમાં ટ્રેક્ટર વિશે માહિતી મને જોવા મળી. અને એ જ રીતે મેં સરપંચની મુલાકાત પણ લીધી અને તેમણે મને ખૂબ સારી રીતે સમજણ આપી કઈ પ્રમાણે ડોક્યુમેન્ટ જમા કરવા અને કઈ પ્રમાણે સહાય લેવી, તેમની મને સંપૂર્ણ જાણકારી તેમને આપી અને એ જ પ્રમાણે મેં ટ્રેક્ટર લીધો અને મને સહાય પણ મળી અને સાથે સાથે મને અત્યારે ખેતી કરવા માટે અને આર્થિક રીતે ખૂબ સહાય મળી છે, માટે હું સરપંચશ્રીનો ખૂબ આભાર માનું છું. આ ડિજિટલ પહેલથી એક વાત સ્પષ્ટ થાય છે કે જો નેતૃત્વ પ્રગતિશીલ હોય અને દ્રષ્ટિ સકારાત્મક હોય તો સોશિયલ મીડિયા માત્ર મસ્તીનું સાધન નહીં પણ ગામડાની કાયાપલટ કરનાર શક્તિ બની શકે છે. ઓનલાઈન પોર્ટલ ખુલેલ છે જેની ખાસ નોંધ લેવી, જેની સંપૂર્ણ માહિતી મેં પાછલા વિડીયોમાં નાખેલ છે, તમે જોઈ શકો છો. અન્ય ગ્રામ પંચાયતો માટે એક મોડેલ રૂપ આ પહેલ ખરેખર ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને ગામડેથી જ સાકાર કરવાનો રસ્તો બતાવી રહી છે.
ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ. દોસ્તો, સૂર્યની ઉર્જાથી આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ, પાણી ગરમ કરી શકીએ છીએ, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે સોલાર પેનલ પર બનેલા બેક્ટેરિયા કેન્સર જેવી બીમારી કે વેસ્ટ વોટરના શુદ્ધિકરણ માટે પણ મદદગાર સાબિત થઈ શકે છે? જી હા, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા સોલાર પેનલ માઇક્રોબાયોમ પર એક ખાસ સંશોધન કરવામાં આવ્યું છે અને એવી શોધ કરવામાં આવી છે કે આ સોલાર પેનલ પર બનેલા બેક્ટેરિયા કે જે એક નાના જીવ છે એ જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે. શું છે આ રસપ્રદ શોધ? જાણીએ આ ખાસ સ્ટોરીમાં. દોસ્તો, સોલાર પેનલ આપણે સામાન્ય રીતે વીજળી માટે જાણીએ છીએ, પણ હવે એ જ પેનલ નવી શોધનું કેન્દ્ર પણ બની રહી છે. આ પેનલ પર કુદરતી રીતે ઉગતા બેક્ટેરિયા આજે વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કરી રહ્યા છે. બેક્ટેરિયા જે સોલાર પેનલ પર ગ્રો થાય છે, સૌથી પહેલાં તો એ બેક્ટેરિયા ઓલરેડી ત્યાં છે જ, આપણને દેખાતા નથી કેમ કે એ સૂક્ષ્મ જીવાણુ છે. તો એ બેક્ટેરિયાને કલેક્ટ કરીએ છીએ, આઇસોલેટ કરીએ છીએ અને આઇસોલેશન કર્યા પછી એનું આઇડેન્ટિફિકેશન પણ કરીએ છીએ. એનું આઇડેન્ટિફિકેશન બાયોકેમિકલ પદ્ધતિથી પણ કરીએ છીએ અને DNA લેવલ પર પણ, એટલે કે જેને 16S ટેકનોલોજી આપણે કહીએ છીએ, સિક્વન્સિંગ વગેરે કરીને એનાથી એનું આઇડેન્ટિફિકેશન થાય છે. એ આઇડેન્ટિફિકેશન થઈ ગયા પછી એ બેક્ટેરિયા જે પ્રજાતિમાંથી આવે છે એની કેટલીક મૂળભૂત ચોક્કસ એની ક્વોલિટીઝ છે, એટલે એના આધારે પછી એક હાઇપોથિસિસ ડેવલપ થાય કે આ બેક્ટેરિયા આપણને મળ્યા છે તો એમાંથી સ્વાભાવિક રૂપે આપણને આવા કોઈ પદાર્થ એટલે કે કેમિકલ્સ વગેરે આપણને મળી શકે. અત્યાર સુધી અમારું જે કામ રહ્યું છે એ કામની અંદર એ બેક્ટેરિયાનો ઉપયોગ કરીને નેનો પાર્ટિકલ્સ, સિલ્વર નેનો પાર્ટિકલ્સ અમે બનાવ્યા છે અને આ સિલ્વર નેનો પાર્ટિકલને સિન્થેસાઇઝ કરવા માટે કોઈપણ પ્રકારના, એટલે કે એને ડેવલપ કરવા માટે કોઈપણ પ્રકારના હાર્શ કેમિકલ્સ કે જેનાથી પર્યાવરણને નુકસાન થાય એવા કોઈ કેમિકલ ઉપયોગમાં લીધા નથી. શું તમે કલ્પના કરી શકો છો કે સોલર પેનલ પર મળતા બેક્ટેરિયા માત્ર ઉર્જા સાથે નહીં, પાણી શુદ્ધિકરણથી લઈને કેન્સરના ઇલાજ સુધી ઉપયોગી બની શકે છે? આ રિસર્ચ દરમિયાન અનેક નવા બેક્ટેરિયાના પ્રકારો પણ શોધાયા છે. અમારા આ સંશોધનમાં અમે સોલર પેનલ પરથી બેક્ટેરિયાને આઇસોલેટ કર્યું છે, જેનું નામ કોકોરિયા ફ્લવા છે. જે બેક્ટેરિયાને અમે અલગ અલગ વસ્તુમાં ઉપયોગ કરવામાં આવે છે, જેનું અમે લોકો એક ઉપયોગ છે જે અમે લોકોએ પાણીનું શુદ્ધિકરણ માટે કર્યું છે કે આજકાલ જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર આવે છે જેમાં ડાઈઝનું અમાઉન્ટ બહુ વધારે હોય છે, જે અમે લોકો આપણે સમુદ્રમાં એને ડાયરેક્ટલી આપણે એને નથી કરી શકતા, તો પહેલાં એને શુદ્ધિકરણ જરૂરી છે. તો જે અમારું બેક્ટેરિયા છે એક્ઝિકોબેક્ટેરિયમ, એનાથી અમે લોકોએ 97% મિથિલિન બ્લુ જે ડાય છે એને 10 મિનિટમાં એનું લેવલ ઓછું કર્યું છે. જે અમે બ્લડ અને બ્રેસ્ટ કેન્સરના સેલ પર અમે લોકો એનું ટ્રાયલ કર્યું છે, જેનું પણ એનું રિઝલ્ટ બી બહુ પોઝિટિવ આવ્યું છે કે અમે લોકોએ જે બેક્ટેરિયાનો ઉપયોગથી અમે લોકો કેન્સર સેલ પરને બી મારી શકીએ છીએ, જે એક ઇનોવેશન છે કે જે અમે લોકો કેન્સરના ટ્રીટમેન્ટ માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. એનું જે બીજું ઉપયોગ છે જે એન્ટીમાઇક્રોબિયલ પર છે કે જે બેક્ટેરિયા જે જીવાણુ છે જે માણસોને અને બીજા જીવોને જે ઇન્ફેક્ટ કરે છે એને પણ અમે લોકો આ અમારા જે બેક્ટેરિયા જે સોલર પેનલ પરથી લીધા છે એમાં અમે લોકો એને મારવામાં સક્ષમ છે. जो ये काम हुआ है वो कोकोरिया फ्लावा, कोकोरिया टर्फिनेंसिस, एक्जीबैक्टीरियम, बैसिलस मेगाटेरियम, ये इन टाइप के बैक्टीरिया से हम लोगों ने ये काम को किया है. આ સંપૂર્ણ પ્રોજેક્ટને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન તરફથી ગ્રાન્ટ પણ મળી છે, જે હવે આ સંશોધનને આગલા તબક્કે લઈ જશે. આ માત્ર એક પ્રોજેક્ટ નહીં, બાયોટેકનોલોજીના ક્ષેત્રે ઉત્ક્રાંતિ છે. ડૉક્ટર કુલદીપ લોહાણા અને એની ટીમ દ્વારા જે એક વિશેષ પ્રયાસ કરીને સોલર પેનલમાંથી આ બેક્ટેરિયા એમણે શોધી કાઢ્યા છે અથવા તો આઇસોલેટ કર્યા છે. કારણ કે સોલર જે પેનલ છે એ વધારે ટેમ્પરેચરે, ઉનાળામાં લગભગ 55 ડિગ્રી સુધી ત્યાં ટેમ્પરેચર જતું હોય છે, ત્યાંથી આ બેક્ટેરિયા મેળવ્યા હોવાના કારણે ખૂબ રોબસ્ટ કન્ડિશન્સમાં ગ્રો થઈ શકે એવા બેક્ટેરિયા છે. એના કારણે આ જે બેક્ટેરિયાને જ્યારે લેબોરેટરીમાં આપણે ગ્રો કરતા હોઈએ છીએ ત્યારે એની પાસે હજારો પ્રકારના એન્ઝાઇમ્સ અને પ્રોટીન્સ પ્રોડ્યુસ કરવાની ક્ષમતા હોય છે અને એના કારણે એની એપ્લિકેશન્સ અનેક હોઈ શકે છે. આપણી લેબોરેટરી અને આપણા રિસર્ચના આધારે એની કઈ ક્ષમતાને આપણે એક્સપ્લોર કરવા માગીએ છીએ અથવા કરી શકીએ છીએ એના આધારે કોઈપણ ફિલ્ડમાં એનો ઉપયોગ થઈ શકતો હોય છે. પણ એમની જે ટીમે કામ કર્યું છે કદાચ મને લાગે છે કે આવનારા ભવિષ્યમાં ઘણી ઉપયોગી ફિલ્ડ માટે એમણે એપ્લિકેશન્સ સર્ચ કરી છે. શોધ આગળ વધશે તો કદાચ એક દિવસના આ નાના જીવ માનવજાત માટે મોટો ઉપકાર સાબિત થશે. કૃણાલ ચૌહાણ સાથે સુમન મોરાનાનો રિપોર્ટ.
શું તમે જાણો છો કે પ્રાચીન ભારતીય પરંપરા મુજબ સાત્વિક આહાર એ આપણા મન અને શરીરની સિદ્ધિનું રહસ્ય છે? ભારતીય આયુર્વેદ શાસ્ત્ર અને વેદોમાં વર્ણવવામાં આવ્યું છે કે પથ્થરના વાસણોમાં વાટેલી દાળ અને ચટણીમાં પોષક તત્વો જળવાઈ રહે છે, કારણ કે આ પ્રક્રિયા કુદરતી અને વિદ્યુત વિનાની છે. અને આ જ પરંપરા આજે પણ જીવંત છે છોટાઉદેપુરમાં, કે જ્યાં સલાડ સમુદાયના કારીગરો દ્વારા પોલ, ખલ, ઘંટી જેવા પથ્થરોના વાસણો બનાવી ન માત્ર હસ્તકળા માટે પરંતુ પ્રાચીન ભારતીય રસોઈ પરંપરાને આજે પણ તેઓ જીવંત રાખી રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ કે આ સાત્વિક આહારનું વિજ્ઞાન. છોટા ઉદેપુરના હાટ બજારો ફક્ત બજાર નથી, એ તો છે જનજાતીય જીવનશૈલીનો ધબકાર. અહીં વેચાય છે તીરકામઠા, વાંસના ટોપલા, દોરડા, માટીના વાસણો જેવી અનેક વસ્તુઓ, જેમાં સૌથી વધુ માંગ છે પોળ, ખલ અને ઘંટીની. કરસનભાઈ જેવા અનેક કલાકારો પાક્કા અને મધુર રણકાર કરતો પથ્થર છોટાઉદેપુર અને મહીસાગરના પહાડોમાંથી શોધીને લાવે છે. દિવસો સુધી ટાંકીને એક નિહાત્રો અથવા ખલ તૈયાર થાય છે. આ ફક્ત વ્યવસાય નથી, આ છે સંસ્કૃતિ અને વારસાને જીવંત રાખવાની સતત પ્રક્રિયા. ઘંટી પડિયા નિસાતરાનું અમારા બાપ દાદાથી વખતનું અમારે ચાલી રહ્યું છે. છોટાઉદેપુર બાજુ ગામડા વિસ્તારના અંદર મેં રંગપુર સટલી આ બધું છોટાઉદેપુરમાં જેટલા ગામો છે એટલા અમારું આ વપરાય છે. કેમ કે વાર તહેવારે ઘંટી, નિસાતરા, પડિયું એને અમારે જરૂર પડશે. કોઈને વસ્તુની જરૂર પડે એટલે આવે લોકો. અને ભલે બહારથી મજૂરી કરે તો મજૂરીમાં જાય તો બી મસાલો ચટણી વાટીને જ લઈ જાય. કેમ કે એમનું પહેલેનું ખોરાક એને હવડીના ખોરાકમાં બહુ ફરક પડે. કેમ કે વાટેલા છે એવું સ્વાદ આવે. અને મશીનમાં કેવું છે, મશીન જેવું જે તત્વાલ છે એ તત્વાલ નીકળી જાય. અને પહેલાના વડીલો શું કરે, દાણા ખાંડવાનો ખાઈને એને દાટી દે અને સામેલેથી એનું ખાંડવાનું ચાલુ કરે. ખાંડવાનું ચાલુ કરે એટલે જે એનો મેન સોડો છે તત્વાસનો એ ચોટેલું રહે. એના તાયા બનાવે, ઢેબરા બનાવે, મકાઈના પેટ રોટલા બનાવે, પૂડા બનાવે કાળી ડાંગરના. એટલે શું ખાય તમે સવાદમાં મજા આવી જાય એમની. ભારતની પ્રાચીન રસોઈ શાસ્ત્રમાં કહેવાતો એક મંત્ર એટલે જ્યાં પથ્થર ત્યાં પવિત્રતા અને જ્યાં પોળખલ ત્યાં ઉર્જા. આજકાલ શહેરોમાં મિક્સર ગ્રાઇન્ડરનો અવાજ વધી ગયો છે. તેના વગર રસોઈ કલ્પવી પણ મુશ્કેલ છે. ત્યારે પ્રશ્ન એ થાય કે અનાજ મશીનમાં ઘસાય તો વાંધો શું છે? અન્ય ધાતુ નહીં પણ પથ્થરમાં જ કેમ લસોટવું, ખાંડવું, દળવું અને ઘસવું એ મહત્વનું છે. કાપવું અને ઘૂંટવું આ બંનેમાં ફરક શું? જ્યારે આપણે પથ્થરની અંદર કોઈ વસ્તુ ઘૂંટીએ છીએ ત્યારે એ ઘૂંટવાની અંદર બે વસ્તુ બને છે, ઘૂંટવાની ક્રિયા અને ક્રિયા કરનાર વ્યક્તિના મનનો ભાવ. તો જેમ વધારે સારી રીતે એને ઘૂંટે, લસોટે, એમ જો ઔષધ હોય તો એ ઔષધનો ગુણ વધતો જાય. અને ખોરાક હોય તો ખોરાક પોતે ઔષધ બની જાય. આપણે જ્યારે ખોરાકની અંદર કોઈ ચટણી કે આવી વસ્તુ ભેગી કરીએ અને એને ચાવીએ તો લાળ વધુ સારી રીતે ભેગી થાય. એ લાળવાળો ખોરાક અંદર જાય અને અંદર હવે સેકન્ડ સ્ટેપમાં મદદ કરે છે એ ચટણી કે ઘૂંટેલી વસ્તુ. આટલી અદ્ભુત વસ્તુ માટે તમે વીકમાં 2 વાર 5-5 મિનિટ ન કાઢી શકો. અને બીજું 5 મિનિટે ઘૂંટવાની પ્રક્રિયા તમારા માટે બનશે મેડિટેશન. આપણે જેને આર્થરાઇટિસ કહીએ છીએ એમાં પણ ઘૂંટવાની પ્રક્રિયા તમને હેલ્પ કરશે. અને સામે જ્યારે આપણે કોઈ વસ્તુને ધાતુથી કાપીએ છીએ તો થાય છે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન થાય એટલે એનો ગુણ ઘટે, વિટામિન ઓછા થાય. ઘૂંટીએ તો એનો ગુણ વધે. નક્કી તમે કરજો કઈ તરફ જવું. અમારા છોજમાં રહેતા કરશનભાઈ સલાડભાઈ જે પથ્થરમાંથી વસ્તુ બનાવે છે એના તત્વો બધા જળવાઈ રહેશે અને જે વસ્તુ બનાવીને ખાવામાં આવે છે એના તત્વો બધા બળી જાય છે. જેથી આ પથ્થરનો અમારો રિવાજ છે એ હજુ ચાલુ છે અને હજુ અમે આ વસ્તુને ઘરે લઈ જઈને પણ વાપરીએ છીએ. અમારા સમાજમાં ગમે ત્યાં મોટા પ્રસંગોની અંદર પણ આ પથ્થરની વસ્તુને ફરજિયાત જરૂર પડતી હોય, જેથી કરીને આ હજુ અમારી પરંપરા ચાલુ છે. આ છે આપણા ગુજરાતની ધરતી, જ્યાં પથ્થરના નાજુક રણકારમાં પણ સમાયેલ છે સંસ્કૃતિ અને પૌષ્ટિકતાના સૂર. ગુડ ન્યૂઝ ગુજરાત માટે છોટાઉદેપુરથી રાજેશ રાઠવા અને અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.
મિત્રો, પ્રકૃતિના ચમત્કારો ઘણીવાર આપણી આસપાસ જ પડ્યા હોય છે. આવું જ એક સામાન્ય દેખાતું છાણું કે જે હવે નવી ટેકનોલોજીનો નવો નાયક બની રહ્યું છે. કલ્પના કરો કે જેને આપણે વેસ્ટ માનીએ છીએ તેમાંથી બની રહ્યું છે કંઈક અનોખું અને કંઈક ઉપયોગી. જી હા, યુવા સંશોધકે આવો જ એક છાણામાંથી ભવિષ્યનો નવો રસ્તો શોધ્યો છે. કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમણે આ છાણામાંથી નવી પ્રોડક્ટ બનાવી છે, જાણીએ આ ખાસ સ્ટોરીમાં. મિત્રો, રોજબરોજ બનતા છાણને આપણે વર્ષોથી ફક્ત કચરો ગણતા આવ્યા છીએ, પરંતુ પ્રકૃતિનો દરેક તત્વ કોઈને કોઈ રૂપે મૂલ્યવાન હોય છે. માત્ર તેને ઓળખવા માટે આંખ જોઈએ. એ જ આંખથી એક યુવા સંશોધકે છાણને વેસ્ટ નહીં પરંતુ ભવિષ્યની એક નવી સંભાવના માની અને ત્યાંથી શરૂ થઈ એક નવી પર્યાવરણ ક્રાંતિની સફર. तो जिस गांव से मैं बड़ा हुआ हूँ वहाँ पे यह जो गोबर का इस्तेमाल है वो कई जगह होते रहता है. तो मैं बचपन से वो देखते हुए आया था. मुझे लगा कि सस्टेनेबिलिटी को ये कैसा हम गोबर का इस्तेमाल करके यूज़ कर सकते हैं. तो उस आइडिया मुझे बचपन से और मेरे गांव से मिला है. एंड इस आइडिया के ऊपर जब मैं काम कर रहा था तभी मुझे ये समझ में आया कि ये सिर्फ इन्वायरमेंट के ऊपर ही नहीं है, ये लोगों की लाइफस्टाइल के ऊपर भी काफ़ी इम्पैक्ट कर सकता है. जिस हिसाब से मैं इसके ऊपर काम करके जो धागा निकाला गोबर से, जो सेलुलोज निकाल के उसके थ्रू मैंने जो धागा बनाया है वो कपड़े के रूप में लोगों को बहुत ज़्यादा इस्तेमाल करने में मदद करेगा. एंड जो इन्वायरमेंट के ऊपर जो इम्पैक्ट है वो बाकी मटेरियल्स से कंपेयर करेंगे तो काफ़ी कम नेगेटिव इम्पैक्ट देता है. एंड जो गोबर हमारे इंडिया में इतना ज़्यादा मिलता है उसको ही हम यूज़ करके कुछ अच्छे चीज़ बनाएंगे तो हमारे इंडिया में ही जो आइडिया है वो इंडिया का बन के रहेगा एंड इंडिया के इन्वायरमेंट के ऊपर वो काफ़ी इम्पैक्ट करेगा. જસવંતભાઈના અનેક પ્રયોગો, પરીક્ષણો અને માર્ગદર્શકોના સહકારથી એક સરળ લાગતું મટીરિયલ અદ્ભુત રીતે વિજ્ઞાનમાં બદલાઈ ગયું. છાણમાંથી મળતો આ સેલ્યુલોઝ ફાઇબર કપડા સુધી અનેક ક્ષેત્રોમાં ઉપયોગી બની શકે છે. કુદરતી ફાઇબર મેળવવા માટે જે વૃક્ષો અને કપાસ જેવી ખેતી પર નિર્ભર રહેતા હતા ત્યાં હવે વેસ્ટમાંથી વિકલ્પ મળવા लाग्યો છે. जसवंत एक बहुत ही ब्रिलियंट बच्चा है एंड उसने ही केम अप मतलब एक बहुत ही इनोवेटिव आइडिया लेके आया कि काऊ डंग से या गोबर से हम फाइबर कैसे एक्सट्रैक्ट कर सकते हैं. ये बहुत ही नोवेल आइडिया है. अभी तक इस पे ज़्यादा काम नहीं हुआ है पूरी दुनिया में और उसका ये भी नज़रिया था कि हम इसको एक्सट्रैक्शन करें तो एकदम सस्टेनेबल तरीके से करें. हुआ है कुछ रिसर्च लेकिन सस्टेनेबल कैसे कर सकें वो इसने उस पर बहुत काम किया है. अब काफ़ी ज़्यादा जैसे पाइनएप्पल के पत्तियों से फ़ाइबर निकालते हैं या बनाना स्टेम से बनाना फ़ाइबर बनता है. तो ऐसे बहुत नए नए तरीके दुनिया में एक्सपेरिमेंट किए जा रहे हैं कि ऑल्टरनेटिव मटेरियल कैसे बन सके. तो मेरा मैसेज यही रहेगा कि हम ऑल्टरनेटिव तरीके ढूंढें मटेरियल्स बनाने के लिए और उसको प्रयोग में लाने के लिए. આ શોધ માત્ર વિજ્ઞાન પૂરતી મર્યાદિત નથી, તે પર્યાવરણ માટે આશાનો દીવો છે. રોજના હજારો ટન વેસ્ટ જે નદી નાળા અને જમીનને બગાડે છે તે જ વેસ્ટ હવે મૂલ્યવાન સ્ત્રોત બની રહ્યું છે. કુદરતી સંસાધનો પરનો દબાણ ઓછો થાય છે અને આપણે સસ્ટેનેબલ ફ્યુચરની દિશામાં આગળ વધીએ છીએ. વેસ્ટને વેલ્યુમાં ફેરવવાની આ કલ્પના આપણું ભવિષ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે. काऊ डंग हैज़ बीन जेनरेटेड टू क्रिएट फाइबर. तो इसमें जैसे 10 ग्राम के फाइबर से उसने 0.8 ग्राम्स ऑफ 10 ग्राम के काऊ डंग से उसने 0.8 ग्राम्स ऑफ फाइबर निकाला है एंड सब्सिक्वेंट एक्सपेरिमेंटेशन में 20 ग्राम्स ऑफ काऊ डंग से उसने 1.6 grams of fiber निकाला है. When a cow goes into the process of digestion, during that time actually a lot of cellulose has been created in the process and that comes out in the form of cow dung which can be segregated in order to make it fiber. तो ये प्रोजेक्ट मल्टीपल स्टेक होल्डर के साथ काम करके किया गया है जिसमें नॉट ओनली फ्रॉम द फार्मर्स वी गॉट इन्फॉर्मेशन टू अंडरस्टैंड कि फार्मर्स क्या समझते हैं काऊ डंग के बारे में, हाउ डू दे फील अबाउट द सेम एंड कितना काऊ डंग क्रिएट होता है जिसको हम बाद में जाके फाइबर की तरह यूज़ कर सकते हैं. શોધ આપણને શીખવે છે કે વિકાસ માત્ર ટેકનોલોજીમાં નહીં, વિચાર શક્તિમાં પણ થવો જોઈએ. વેસ્ટને કચરો ન માનીને એક નવી શરૂઆતનું બીજ માની શકાય તો પ્રકૃતિ અને માનવ સમાજ બંનેને લાભ થાય. આવી સંશોધન યાત્રાઓ આપણને યાદ અપાવે છે
કે સાચો વિકાસ એ છે જ્યાં પ્રકૃતિનું રક્ષણ પણ થાય અને માનવ જીવન સુધરે પણ. જસવંતભાઈની આ શોધ કદાચ આવતી પેઢીઓને એક હરિયાળું અને સંતુલિત ભવિષ્ય આપશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ. દોસ્તો, દુનિયાભરમાં પાપડ, અથાણા અને મુખવાસની વાત આવે એટલે ગુજરાતીઓ પહેલા યાદ આવે. અને આવી જ એક ગુજરાતની ખાદ્ય આઇટમ એટલે કાચલી, જે તમે ઘણીવાર ખાધી હશે. પણ આજે ગુડ ન્યૂઝ ગુજરાતમાં આપને એવી વિવિધ પ્રકારની કાચલીના સ્વાદ ચખાડીશું જે તમે ક્યારેય નહીં ખાધા હોય. ગુજરાતીઓના ખાવાના શોખનું શું કહેવું? દાળ ભાત હોય કે રોટલી શાક, થાળીમાં હંમેશા કંઈક અટર-પટર જોઈએ જ. ભોજન સાથે થોડી મસાલેદાર ટર્મર, જેથી હૈયું બોલી ઉઠે, આહા, હવે મજા આવી. અને બસ એ જ ચટાકેદાર સ્વાદ આપે છે સુરતના વરાછામાં રહેતા મુક્તાબેન લાખાણી. હું ને મારું પરિવાર કાચરી બનાવી છે, કાચરી, પાપડ અને અથાણા બનાવી છે. કાચરી એક આપણી સૂકવેલી શાકભાજી છે જે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં આપણે અથાણા તરીકે અને જમવાની સાથે ખવાય છે. આ કાચરી મારા સાસુ બનાવતા, મારા સાસુ પાસેથી અમે બનાવતા શીખ્યા. અમે બધા સગા સંબંધીને દેતા, પણ એ લોકોએ અમને બધાએ કીધું કે બહુ મસ્ત કાચરી બનાવે છે, એટલે અમે આઈડિયો લીધો કે હવે આપણે વેચાણ ચાલુ કરીએ, કેમ થાય છે, આપણું ચાલે છે કે નથી ચાલતું. પણ સારામાં સારું ચાલવા મળ્યું, વેચવાનું ચાલુ કર્યું. એટલે ચીભડા, ગુવારસિંગ, મરચા, રીંગણ, ભીંડા, કોઢીબડા આવા 15-20 શાકની છાલમાં ઘરના મસાલા, જીરું, મરચું, સિંધવ નમક બધું ભરીને કાચલી તૈયાર કરે છે, જે કોઈ પણ સિઝનમાં બગડતી નથી. એટલે જ દેશ અને વિદેશમાં તેમની આ કાચલી ધૂમ મચાવે છે. ભીંડાની, મરચાની ને ગુવારની અને કોઠીમડાની અને 10-15 જાતની બીજી કાચરી બનાવી છે. ભીંડા અને મરચાં ઘરની વાડીના ઉતારી અને ઘરે લાવી અને ધોઈને સાફ કરી અને પછી અમે એને ચીરીને મસાલો ભરી દઈશું. મસાલો ભરી અને અમે તડકે સૂકવી દઈશું. સૂકવા પછી સુકાઈ ગયા પછી કાચરી બની જાય છે. પછી અમે એને પેકિંગ કરી અને સુરત રવાના કરી ત્યાંથી અમે એક્સપોર્ટ કરીએ છીએ. અમારી કાચરી અંદાજન ઓલ ઓવર વર્લ્ડમાં 5,000 થી 6,000 પરિવારોને અમે અમારો ટેસ્ટ પહોંચાડ્યો છે. આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં તો જ્યાં આપણા ગુજરાતી ભાઈઓ રહી છે ત્યાં તો અમે પહોંચાડી જ છે, પણ પરંતુ વિદેશમાં પણ જ્યાં આપણા ગુજરાતી પરિવારો ગયા છે તો આપણને એમને બી પહોંચાડી. સફળતાની આ રેસિપીમાં મા દીકરા બંનેનો સમાન ફાળો છે. મુક્તાબેન કાચલી બનાવે અને દીકરો ધ્રુવ સોશિયલ મીડિયા પર મૂકે અને ગ્રાહકો કહે, આ કાચલી ક્યાં મળશે? નાનકડા ઓરડામાં શરૂ કરેલા ગૃહોદ્યોગ આજે અનેક મહિલાઓ માટે રોજગાર, આત્મવિશ્વાસ અને સ્વાદનું ઘરેલું કેન્દ્ર બન્યું છે. જ્યારે આપણું કાચરી બનાવવાનું પ્રોડક્શનનું કામ ચાલુ હોય ત્યારે ડેઈલી 12 થી 15 મહિલાઓ આપણે ત્યાં આવે છે, આપણા સાથીદાર બને છે આ પ્રોસેસમાં. એવરી 1 month to 2 month લગી તો કન્ટિન્યુ અમારું પ્રોસેસ ચાલે જ છે. કાચરી બિઝનેસને લઈને અમારું એવું મિશન છે કે અમે ખેતીવાડીને લગતા બિઝનેસમાં અમે વેલ્યુ એડિશન કરીએ. જે આપણા ગામડા અને જે વિલેજ વિસ્તાર છે ત્યાં અમે બને એટલું અમારી જેટલી કેપેસિટી બને એટલું અમે રોજગાર ઊભું કરીએ, અમે પણ આગળ વધીએ અને અમારા સાથીદારો પણ આગળ વધે, ખેડૂત મિત્રો પણ આગળ વધે, એવું અમારું મિશન લઈને ચાલીએ. આ કાચલી માત્ર અથાણું નથી, આ છે સફર એવી સ્ત્રીની જે 65 વર્ષની વયે પણ સાબિત કરે છે, આરંભ માટે સમય નહીં, હિંમત જોઈએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખ્યાતિ બાજપાઈ જૈન સાથે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી YouTube ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.